નમસ્કાર મિત્રો, ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચારો વિશે જો વાત કરવામાં આવે તો દિલ્હીમાં ધોરણ 10 અને 12ની શાળાઓ પણ બંધ। દિલ્હી સરકારે સોમવારે કહ્યું કે શહેરમાં વધતા પ્રદૂષણના સ્તર વચ્ચે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટેના વર્ગો પણ ઓનલાઈન લેવાશે। દિવસની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ માટે તમામ શારીરિક વર્ગો બંધ કરવાનો તાત્કાલિક નિર્ણય લેવાના નિર્દેશ આપ્યા હતા। ખેડૂતો માટે ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત। ખેડૂતોને કેન્દ્ર સરકારના 2000ના હપ્તા ઉપરાંત અન્ય યોજનાઓનો લાભ મળે તે માટે ડિજિટલ આઈ કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે। 25 નવેમ્બર સુધી તેનું રજિસ્ટ્રેશન કરવામાં આવશે। આધાર કાર્ડની જેમ હવે દેશભરમાં ખેડૂતો માટે ડિજિટલ ફાર્મર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે। આ કાર્ડની નોંધણી દરેક જિલ્લામાં શરૂ થઈ ગઈ છે। રજિસ્ટ્રેશન નહીં કરાવનારને સરકારી યોજનાઓ તેમજ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2000નો હપ્તો નહીં મળે। અંબાલાલ પટેલની ઠંડીને લઈ આગાહી। 20મી નવેમ્બરથી ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનો ચમકારો વધશે। 21થી 23મી સુધી કેટલાક ભાગોમાં ઠંડી વધી શકે। લઘુત્તમ અને મહત્તમ તાપમાન પણ ગગડી શકે છે। ઘઉં જેવા પાક માટે હવામાન સાનુકૂળ રહે। ડિસેમ્બરમાં અંતમાં ગુજરાતમાં થઈ શકે છે માવઠું। 22થી 27 નવેમ્બરે બંગાળ ઉપસાગરમાં ચક્રવાતની અસર મહારાષ્ટ્ર ગુજરાત સુધી। માર્ચ એપ્રિલમાં પણ ગુજરાતમાં માવઠું થઈ શકે। દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ વ્યાજદર વધાર્યો। ફંડ સીમાંત ખર્ચ ધિરાણ દરમાં 5 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો। બેંકે 3 મહિના, 6 મહિના અને 1 વર્ષ માટે લોનના દરમાં વધારો કર્યો। એચડીએફસી બેંકે પણ સપ્ટેમ્બર મહિનામાં વ્યાજ દરમાં વધારો કર્યો હતો।